નમસ્કાર. આપણે બધા ભારતના બે મોટા રાષ્ટ્રીય દિવસો ઉજવીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આ બંનેમાં ખરેખર ફરક શું છે? ઘણા લોકોને આમાં કન્ફ્યુઝન થાય છે, તો ચાલો આજે આ કન્ફ્યુઝનને હંમેશા માટે દૂર કરી દઈએ. તો સવાલ એકદમ સીધો છે, જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આ બે તારીખો વચ્ચે શું ફરક છે? એક જ દેશ, પણ બે મોટા દિવસો. ચાલો સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. આખી વાતને બરાબર સમજવા માટે આપણે કહાણીની શરૂઆતમાં જવું પડશે, એ દિવસ પર જ્યારે આઝાદીનું પહેલું પગલું ભરાયું હતું. 15 ઓગસ્ટ 1947. આ એ ઐતિહાસિક દિવસ છે જ્યારે વર્ષોના લાંબા સંઘર્ષ પછી ભારતને આખરે બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી. એટલે કે આ દિવસ અંગ્રેજોથી મળેલી આઝાદીનો, સ્વતંત્રતાનો દિવસ છે. પણ જુઓ, આઝાદી મળતાની સાથે જ એક મોટો સવાલ ઊભો થયો. અંગ્રેજો તો જતા રહ્યા, પણ હવે દેશ કોણ ચલાવશે? દેશ કયા નિયમોથી ચાલશે? જાણે કે સત્તાનું કેન્દ્ર ખાલી થઈ ગયું, જેને આપણે પાવર વેક્યુમ કહી શકીએ. અને આ સવાલ કહાણીમાં એક નવો વળાંક લાવે છે. જો કોઈ શાસક જ ન હોય તો દેશ પર રાજ કોણ કરશે? બસ આ જ પ્રશ્ન આપણને આગલા તાર્કિક પગલા તરફ લઈ જાય છે. દેશ માટે એક પોતાની નિયમ પુસ્તિકા બનાવવાની જરૂરિયાત. હવે કોઈ શાસક વગર તો દેશ ચાલી શકે નહીં, બરાબર ને? અને આ જ જરૂરિયાત આપણને લઈ જાય છે આપણા બીજા પગલા તરફ. દેશ માટે એક રૂલ બુક બનાવવી, એટલે કે આપણા બંધારણનું નિર્માણ કરવું. અહીંયા એક રસપ્રદ વાત એ છે કે અંગ્રેજોએ પણ એક શરત મૂકી હતી. એમણે કહ્યું કે તેઓ પૂરી સત્તા ત્યારે જ સોંપશે જ્યારે ભારત પોતાનું બંધારણ બનાવી લે. એટલે એક મજબૂત બંધારણ બનાવવું એ માત્ર જરૂરિયાત જ નહીં, પણ તાત્કાલિક કામ બની ગયું હતું. ચાલો આખી સફર પર એક નજર કરીએ. 1946માં પાયા નંખાયા, 1947માં આપણને આઝાદી મળી, પણ અહીંયા ધ્યાન આપો, બંધારણ તૈયાર થવામાં લગભગ 3 વર્ષ લાગ્યા અને 26 નવેમ્બર 1949ના રોજ પૂરું થયું. અને એને લાગુ કરવાની તારીખ હતી 26 જાન્યુઆરી 1950. અને અહીંયા આવે છે ત્રીજી તારીખ, જે કદાચ ઓછી જાણીતી છે પણ ખૂબ જ મહત્વની છે. 26 નવેમ્બર. આ દિવસને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ એ દિવસ હતો જ્યારે આપણી રૂલ બુક સંપૂર્ણપણે લખાઈને તૈયાર થઈ ગઈ હતી. પણ અહીંયા જ તો અસલી સવાલ છે. જો બધું નવેમ્બરમાં તૈયાર હતું, તો પછી જાન્યુઆરી સુધી કેમ રાહ જોવી પડી? આ 2 મહિનાના ગાળા પાછળ એક મોટું કારણ છુપાયેલું છે, અને એ જ આખી કહાણીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તો પેલી 2 મહિનાની રાહ પાછળનું કારણ એ જ છે આપણી કહાણીનું અંતિમ પ્રકરણ, એક ગણતંત્રનો જન્મ. 26 જાન્યુઆરી. આ એ દિવસ છે જ્યારે આપણી પેલી નિયમ પુસ્તિકા, એટલે કે આપણું બંધારણ સત્તાવાર રીતે લાગુ થયું. અને આ જ દિવસે ભારત માત્ર એક આઝાદ દેશ જ નહીં, પણ સાચા અર્થમાં એક પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર બન્યો. તો આ ગણતંત્ર કે રિપબ્લિક છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો એ એવો દેશ છે જ્યાં દેશનો વડો કોઈ વારસાગત રાજા રાણી નહીં, પણ લોકો દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ હોય છે. આ તે ક્ષણ હતી જ્યારે સત્તા ખરા અર્થમાં ભારતના લોકોના હાથમાં આવી. આનો મતલબ એ છે કે બંધારણ એ દેશનો સર્વોચ્ચ કાયદો છે. બિલકુલ કોઈ પણ તેનાથી ઉપર નથી. પછી ભલે તે વડાપ્રધાન હોય કે સામાન્ય નાગરિક, દરેક જણે બંધારણના દાયરામાં રહીને જ કામ કરવાનું હોય છે. તો આ બધી વાત પછી ચાલો હવે આખી વાતનો સાર કાઢીએ. સ્વતંત્રતા અને ગણતંત્ર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? ચાલો એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. જુઓ, તફાવત એકદમ સ્પષ્ટ છે. 15 ઓગસ્ટ એટલે વિદેશી શાસનમાંથી મળેલી મુક્તિ, જ્યારે 26 જાન્યુઆરી એટલે આપણા પોતાના નિયમો હેઠળ સ્વશાસનની શરૂઆત. એક દિવસ આઝાદીનો છે, તો બીજો દિવસ એ આઝાદીને કઈ રીતે ચલાવવી એના નિયમોનો છે. એટલે જો કોઈને ટૂંકમાં સમજાવવું હોય તો બસ આ 3 તારીખો યાદ રાખો. 15 ઓગસ્ટે આઝાદી મળી, 26 નવેમ્બરે એ આઝાદીને ચલાવવાના નિયમો બન્યા, અને 26 જાન્યુઆરીએ એ નિયમો લાગુ થયા. એકદમ સરળ. અંતે વિચારવા જેવો મુદ્દો એ છે કે એક દિવસે આપણે ગુલામીની સાંકળો તોડી, અને બીજા દિવસે આપણે પોતે જ આપણા માટે એક નવો શાસક પસંદ કર્યો, અને એ શાસક છે આપણું બંધારણ. આ વિચાર આજના સમયમાં શાસન અને આપણી નાગરિકતા માટે કેટલો મહત્વનો છે નહીં?
જો તમને આખી વાત સમજવામાં મજા આવી હોય અને બધું સ્પષ્ટ થઈ ગયું હોય તો આવા જ બીજા વિષયોને સરળ ભાષામાં સમજવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.